આજે સવારના નાસ્તામાં હું બનાવીશ દહીંવાળો ઓળો, સાથે ભાખરી પણ બનાવશું અને રોટલા પણ બનાવશું, કેમ કે 2 લોકો રોટલા ખાય છે અને 2 લોકો ભાખરી ખાય છે. તો એના માટે મેં અહીંયા 3 મરચાં, 1 ટામેટું, 1 ડુંગળી અને થોડુંક લસણ અને ધાણા કાપી નાખ્યા. રીંગણ પણ શેકાઈ ગયું હતું, નીચે લઈ લીધું, થોડુંક ઠંડુ કરી લીધું અને એની છાલ છે એ ઉતારી લેવાની અને સારી રીતે જોઈને મિક્સ કરી દેવાનું. ઓળો વઘારવાની તૈયારી કરી અને મસાલિયું લીધું. ત્યાં તો મસાલિયામાં એક પણ મસાલા નહીં, તો બસ સવારમાં આવું કામ કરવાનો બહુ જ કંટાળો આવે. તો મસાલિયામાં બધા મસાલા ભરી લીધા, તેલ ગરમ મૂક્યું, તેલ ગરમ થઈ ગયું, એમાં લસણ, ડુંગળી અને મરચાં નાખી દીધા. થોડી વાર બધું ચડવા દીધું અને ટામેટાં અને મીઠું નાખી દીધું અને તેને પણ 2 થી 3 મિનિટ ચડવા દીધું અને બધા રેગ્યુલર મસાલા નાખી દીધા અને શેકેલું રીંગણ પણ તેમાં નાખી દીધું અને સારી રીતે મિક્સ કરી લેવાનું. હવે તેમાં ધાણા નાખી અને ગેસને બંધ કરી દેવાનો અને ઓળો થોડોક ઠંડો થાય પછી તેમાં દહીં નાખી દેવાનું, સારી રીતે મિક્સ કરી દેવાનું. શું તમે આવો દહીંવાળો ઓળો ક્યારે બનાવ્યો છે? અગર બનાવ્યો છે તો કેવી રીતે બનાવો છો એ મને તમે જરૂરથી કહેજો, અને નથી બનાવ્યો તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. સવારની ઠંડીમાં બાજરીનો રોટલો અને દહીંવાળો ઓળો ખાવાની બહુ જ મજા પડે છે. અમારા ઘરે તો હવે વીકમાં 2 વખત આ સવારે નાસ્તો બનવાનો જ છે, કેમ કે બધાને બહુ જ ભાવે છે. જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડને શેર કરો અને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ કે તમે મારો વિડીયો આખો જોયો.